શું આ કોર્પોરેટર છે અને આખો મામલો શું હતો? સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર 88માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું. આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી. પૂણા વોર્ડના 2 કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પે એન્ડ પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે, જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં ₹11 લાખની માંગણી કરેલી. ત્યારબાદ ઠેકેદાર, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી, જેમાં આ બંને કોર્પોરેટરોએ ₹10 લાખ લેવાનું રકઝકના અંતે નક્કી કરેલું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી. જે સીડીનું સુરત એકમ દ્વારા FSL ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું, જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા, જેમાં આ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન FSL દ્વારા પ્રાપ્ત થયેલું. આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ ₹10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતા વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફરાર છે કોણ છે? આ જે ફરાર છે એ કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાંસાભાઈ કાછડિયા છે અને આ બંને કોર્પોરેટરો પૂણા વોર્ડના આપ પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે. હવે કઈ દિશામાં તપાસ થશે? આ તપાસમાં હવે જે કોઈ અન્ય કોઈ સંડોવાયેલા હશે તો તેઓની પણ ધરપકડ કરવામાં આવશે અને આ જે નાણાં માંગ્યા છે એ સિવાય તેઓએ અન્ય કોઈ પાસેથી આ પ્રકારે નાણાં પડાવેલા છે કેમ તે અંગે ઊંડી તપાસ કરવામાં આવશે. આ બંને છે એ પદાધિકારીઓ છે, જેથી તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે તો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેઓએ અન્ય કોઈ પાસેથી આ રીતે નાણાં લીધેલા હશે તો તે અંગેની તપાસ ચોક્કસ કરવામાં આવશે. કયા પક્ષના બંને કોર્પોરેટર છે ને કેટલા ટર્મથી ચાલુ છે? આ બંને કોર્પોરેટરો આપ પાર્ટીના છે અને બંને કોર્પોરેટર પ્રથમવાર ચૂંટાયેલા છે. ઓકે સર, હિન્દી